પાંથાવાડા કન્યા શાળા ખાતે સાયબર ક્રાઇમ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવા પોલીસ દ્વારા માર્ગદર્શન શિબિર યોજાઈ। સાયબર ક્રાઇમ દ્વારા કેવી રીતે પોતાનો બચાવ કરી શકાય તે માટે બનાસકાંઠા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે વિસ્તૃત સમજ આપી। બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કન્યા વિદ્યાલય પાંથાવાડાના વિદ્યાર્થીઓને કેવી રીતે પોતાનો બચાવ કરી શકાય તે માટે સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃત સમજ આપવાના હેતુથી માર્ગદર્શન શિબિર યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં વિકાસ અગ્રેસર રહ્યો છે, તેવામાં અહીં ઘણી બધી સામાજિક સંસ્થા, શાળા, કોલેજો તેમજ રહેણાંકોમાં લાખો લોકો વસવાટ કરે છે। આ સાથે જ લોકો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પોતાના કાર્યક્ષેત્રની કામગીરી પણ કરતા હોય છે। આ દરમિયાન કેટલાક કિસ્સાઓમાં કન્યા વિદ્યાર્થીનીઓ સાયબર ક્રાઇમનો ભોગ બનતી હોય છે, ત્યારે આવા કિસ્સાઓમાં કન્યા વિદ્યાર્થીઓ કેવી રીતે અવગત રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા કન્યા વિદ્યાલય ખાતે માર્ગદર્શન શિબિર યોજાઈ હતી, જેમાં કન્યા વિદ્યાર્થીનીઓ ક્રાઇમ દ્વારા કેવી રીતે પોતાનો બચાવ કરી શકાય તે માટે બનાસકાંઠા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વિસ્તૃત સમજ આપી હતી। આ સાથે જ પોતાના મોબાઈલથી પોતે કેટલા સુરક્ષિત રહી શકો છો તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજ રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા દાંતીવાડા તાલુકાના પાંથાવાડા મુકામે આવેલ શ્રીમતી સંતોકબા સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। આ સેમિનારની અંદર ધોરણ 8 થી 12માં ભણતા તમામ વિદ્યાર્થી બહેનો તથા બાળકો ઉપસ્થિત રહેલા। સેમિનારની અંદર જે સાયબર ફ્રોડના વિવિધ બનાવો બને છે, સાયબર ફ્રોડમાં ફાઇનાન્શિયલ ફ્રોડ છે, સોશિયલ મીડિયા ફ્રોડ છે, એ તમામ બનાવો કયા પ્રકારે બને છે એ બનાવોની માહિતી આપી। બનાવોથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એની માહિતી આપી। બનાવ ન બને એની તકેદારી શું રાખવી જોઈએ છે એ બાબતે માહિતી આપી। અને સાયબર ક્રાઇમ અમારો હેલ્પલાઇન નંબર છે 1930। જો કોઈની સાથે સાયબર ફ્રોડનો બનાવ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરીને કમ્પ્લેન નોંધાવવા માટે પણ દરેકને વાકેફ કરવામાં આવ્યા। સંસ્થા પરિવાર દ્વારા પણ અહીં જબરજસ્ત સેમિનારનું આયોજન કર્યું અને આ જે સેમિનારનું અમે આયોજન કર્યું છે એ સૌથી વધુ દરેક જગ્યાએ ફેલાય એવી અમે દરેકની પાસે અપેક્ષા રાખીએ છીએ। આપનું નામ છે? સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર ખાતેથી હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવા।